ईडीआईआई તેનો 43મો સ્થાપના દિવસ ઉજવ્યો। એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ईडीआईआई તેના 43મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। આ અવસરે ગોવાના માનનીય મુખ્યમંત્રી શ્રી ડો. પ્રમોદ સાવંતે વર્ચ્યુઅલી સંબોધન આપ્યું। કાર્યક્રમમાં અન્ય ગણમાન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા, જેમાં મુખ્ય અતિથિ ડો. પિરુજ ખંબાટા, ચેરમેન, રસના ગ્રુપ તથા માનનીય કાઉન્સલ જનરલ, દક્ષિણ કોરિયા, ગુજરાત, માનનીય અતિથિ શ્રી સુનિલ અંચિપાકા, આઈએએસ, સચિવ, ઉદ્યોગ, ગોવા, શ્રી બી.એસ. પાઈ આંગલે, મેનેજિંગ ડિરેક્ટર, ઈડીસી લિમિટેડ, ગોવા, શ્રી દિનેશસિંહ રાવત, ચીફ જનરલ મેનેજર અને ઝોનલ હેડ, અમદાવાદ ઝોન, આઈડીબીઆઈ બેંક લિમિટેડ, અમદાવાદ અને ગવર્નિંગ બોર્ડ સભ્ય, ઈડીઆઈઆઈ, તેમજ ડો. સુનિલ શુક્લા, ડિરેક્ટર જનરલ, ઈડીઆઈઆઈ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં સરકાર, કોર્પોરેટ, ઔદ્યોગિક સંસ્થાઓ અને શૈક્ષણિક જગતના પણ અનેક પ્રતિનિધિઓ સામેલ થયા હતા। આ કાર્યક્રમનો કેન્દ્રબિંદુ એ હતો કે કેવી રીતે ઉદ્યોગ સાહસિકતા, સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન દેશના સામાજિક આર્થિક વિકાસને પ્રેરણા આપી રહ્યા છે। ડો. પ્રમોદ સાવંતજીએ વર્ચ્યુઅલી સંબોધન આપતા ગુજરાતના અનોખા વિકાસ મોડલની પ્રશંસા કરી અને દેશમાં તેમજ દેશની બહાર ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપતા ઈડીઆઈઆઈના યોગદાનની સરાહના કરી। માનનીય મુખ્યમંત્રીજીએ કહ્યું, આજે ભારત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ વિશ્વના અગ્રણીય સ્ટાર્ટઅપ રાષ્ટ્રોમાંથી એક બનવા માટે ઝડપથી આગળ વધી રહ્યું છે, જેમાં ઈડીઆઈઆઈનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, अहमदाबाद। नाम और परिचय। मेरा नाम सुनील शुक्ला है। मैं भारतीय उद्यमिता विकास संस्थान ईडीआईआई का महानिदेशक हूँ। आज का दिन हमारे लिए बड़ा महत्वपूर्ण है। आज 42 वर्ष पूरे हुए हमारे स्थापना के। 83 में आज ही के दिन संस्थान की स्थापना हुई थी और आज 43वें वर्ष में हमने प्रवेश किया है। हमारे लिए बड़ा महत्वपूर्ण है। देश की एक अनोखी संस्था है और जब 83 में लोगों को बहुत विश्वास नहीं था कि उद्यमी भी बनाए जा सकते हैं या उद्यमिता का प्रशिक्षण हो सकता है, तब यही माना जाता था कि आप एक परिवार में या एक जाति विशेष में, एक कम्युनिटी में अगर आप जन्म लेते हैं तभी आप उद्यमी बन सकते हैं। इस अवधारणा को, इस मिथ को ईडीआई ने सफलतापूर्वक तोड़ा और आज ईडीआई पूरे देश में, देश के बाहर, दूर दराज के क्षेत्रों में, शहरी वर्ग में, ग्रामीण वर्ग में उद्यमियों के साथ, स्टार्टअप्स के साथ, सरकारी अधिकारियों के साथ अलग अलग तरह के प्रोग्राम सफलतापूर्वक आयोजित कर रहा है। और आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में जिस तरह से देश सफलतापूर्वक उद्यमिता के रास्ते पर अग्रसर है, ईडीआई उसमें एक अहम योगदान आज प्रदान कर रहा है।